હવે ગુજરાતમાં લગ્ન રજિસ્ટ્રેશન કરવું મુશ્કેલ બની જશે? માતા પિતાની સંમતિ વગર લગ્ન જ નહીં થશે? આવા પ્રકારના સવાલો સવારથી જ લોકો ઘણા પૂછે છે, ઘણા મેસેજ આવે છે, ઘણી બધા કોલ્સ આવે છે. તો આપણે ચોખવટ કરીએ આ વિડીયોમાં. ફૂલ વિડીયો તો યુટ્યુબ પર મૂકેલો જ છે, પણ આપણે શોર્ટમાં ચર્ચા કરીએ કે હમણાં રિસન્ટલી આપણા ગુજરાતના ઉપમુખ્યમંત્રી સાહેબ શ્રીમાન હર્ષભાઈ સંઘવી એમણે એવું નિવેદન આપેલું છે કે ભાઈ જે ગુજરાતમાં રજિસ્ટ્રેશન એક્ટ છે એની અંદર આપણે થોડો ઘણો સુધારો કરીએ છીએ કલમ 44માં. એમાં માતા પિતાની સંમતિ ફરજિયાત બનાવવામાં આવેલી છે. માતા પિતાને ફરજિયાત રીતે નોટિસ મોકલવામાં આવશે, 40 દિવસનો પીરિયડ લાગશે, આઈડી પ્રૂફ ને બધી વસ્તુ પ્રોપર રીતે લેવામાં આવશે, એમાં કોઈ પણ પ્રકારની છૂટછાટ નહીં કરવાની, થોડા સ્ટ્રિક્ટ બનાવી દેવામાં આવશે, જેથી કરીને જે લોકો ભાગીને લગ્ન કરે છે એમને ઘણી બધી મુસીબત થઈ શકે એવી બધી સંભાવનાઓ છે. હવે આપણે સમજીએ કે જ્યારે આ પ્રકારનો કાયદો બને છે કેવી રીતે બને છે. હવે અત્યારે પહેલાં તો એમ સમજવાનું છે કે કોઈ કાયદો આવી નથી ગયો, કોઈ કાયદો સુધારો નથી થઈ ગયો છે. અત્યારે વાત એવી સમજવાની છે કે અત્યારે વિધાનસભામાં ચર્ચા થઈ છે, બરાબર, એનું નિવેદન આપવામાં આવેલું છે. હવે કાયદો બદલાવાની પ્રોસિજર શું હોય છે આપણે સમજીએ કે વિધાનસભામાં ચર્ચા થાય, પોલિસી ડિસ્કશન થાય, એનો સ્ટેજ હોય છે. પછી એક પબ્લિક ઓપિનિયન માંગવામાં આવે, વકીલો હોય, સામાજિક સંસ્થાઓ, જનતા પાસેથી એક સૂચનો માંગવામાં આવે. કેવી રીતે કરવાનો છે એ પણ હું તમને યુટ્યુબ વિડીયો પર ડિટેલમાં આપેલું છે. પછી એક ડ્રાફ્ટ બનાવવામાં આવતો છે, એમેન્ડમેન્ટ ડ્રાફ્ટ હોય છે. પછી એની ફરીથી મંજૂરી મેળવવાની હોય છે, પછી ગેજેટ પ્રસિદ્ધિ કરવામાં આવતી હોય છે ને ત્યાર પછી એ કાયદો બનતો હોય છે. એટલે આ બહુ લાંબી પ્રોસિજર હોય છે. હવે આમાં કેટલો સમય લાગે છે એ ડિસ્કસ કરીએ કે પહેલો સ્ટેજ જે હોય છે કે ડિસ્કશન કરવાનો ને ઓપિનિયન મંગાવવાનો. ઓપિનિયન મંગાવવામાં તમારે 1 થી 3 મહિના નીકળી જતા હોય છે. પછી ડ્રાફ્ટિંગ થાય, એનું કન્સલ્ટેશન થાય, એમાં 2 થી 6 મહિના નીકળી જતા હોય છે. પછી લેજિસ્લેટિવ અપ્રુવલ લેવું પડતું હોય છે. કેસ ટુ કેસ હોય છે. ઘણા કાયદા તો એવા છે ને કે વર્ષોના વર્ષો પડી રહેલા છે પણ હજુ સુધી આવ્યા જ નથી. પછી લાસ્ટ સ્ટેજ હોય છે ગેજેટ નોટિફિકેશન. ગેજેટમાં એની જાહેરાત કરવી પડતી હોય છે, ત્યારે એ કાયદો બનતો હોય છે. એમને કોઈ માણસે ચર્ચા કરી નાખી છે અને કાયદો બની ગયો છે ને આપણે ડરતા ફરીએ છીએ, એવી રીતે નથી હોતું. આ લાંબી પ્રોસિજર છે. ઘણા કાયદાઓ છે વર્ષોના વર્ષો નીકળી ગયા છે, હજુ સુધી કાયદો બનેલો જ નથી કે કોઈ સુધારા વધારા થયા નથી. તો હવે આમાં થશે શું? આ કાયદાના અનુસંધાન આ પ્રકારનું કોઈ વસ્તુ થાય છે તો એમાં શું ઇફેક્ટ થઈ શકે છે કે જે લોકો લવ મેરેજ કરવાવાળા છે, જે લોકો ભાગીને લગ્ન કરવા, એ લોકોને ડિલેનો સામનો કરવો પડે છે. પેરેન્ટ્સની નોટિસ મોકલવામાં આવે તો ફેમિલી પ્રેશર વધી જશે. સેફટીનો કન્સર્ન ઊભો થઈ જશે કે ભાઈ મારી હવે પ્રોટેક્શનનું શું? હાઈકોર્ટમાં એપ્લિકેશન્સ વધી જશે પ્રોટેક્શન માટેની કે અરજીઓ કર્યા પછી એને કોઈ એનું મર્ડર નહીં કરી નાખે, કોઈ એનાથી નારાજ થઈને એની સાથે મારપીટાઈ ન કરે. ઠીક છે, આ બધી બાબતોને લઈને બધા પ્રશ્નો ઊભો થવાના છે. કેટલાક લોકો આટલું બધું ભણેલા નથી હોતા ને આટલું બધું ડીપમાં વિચારી નથી શકતા, તો એ લોકો તો આત્મહત્યા કરવાની પણ વિચાર કરી લેશે આવા બધા કાયદાના અનુસંધાને. ઠીક છે, એટલે આવા બધા નિયમો સુધારો થાય તો આ બધી ઇફેક્ટ પણ થવાની સંભાવનાઓ છે. હવે આપણે મહત્વની બાબતો પર ચર્ચા કરીએ કે ભારતીય બંધારણ મુજબ કોઈ પણ માણસ જે પુખ્ત વયનું હોય એને પોતાની પસંદગીનો જીવનસાથી પસંદ કરવાનો અધિકાર હોય છે, પોતાની પસંદગી પ્રમાણે લગ્ન કરવાનો અધિકાર હોય છે. આ બેઝિક વાત છે. પણ નવા જે નિયમ કદાચ આવે તે ફંડામેન્ટલ રાઇટ્સ છે એને સાથે સુસંગત તો નથી જ, બરાબર. એટલે વાત એવું સમજવાનું છે કે કોઈ પણ પ્રકારનો નિયમ બદલાય તો તરત ને તરત એનો અમલ થઈ જશે અને તમે તરત ને તરત બધા ફસાઈ જશો અને આ બધું એના ચક્કરમાં તમે ભાગવાનું ચાલુ કરી દો કે કોઈ ફાઇનલ નિર્ણય લઈ લો, અને આ બધી વસ્તુમાં નહીં પડવું જોઈએ. હજુ કોઈ કાયદો આવેલો નથી, કોઈ કાયદો બહાર પડેલો નથી. ગેજેટ નોટિફિકેશનને તમારે ધ્યાનમાં લેવાનું છે. ગેજેટ નોટિફિકેશન એટલે રાજ્યપત્રમાં અગર એ કાયદાનો ઉલ્લેખ કરીને જ્યારે એને પ્રસિદ્ધ કરવામાં આવે છે ત્યારે જ એનો અમલ ચાલુ થતો હોય છે. એટલે અત્યારે કોઈ પણ પ્રકારનો કાયદો આવેલો નથી, ખાલી એની ચર્ચાઓ ચાલે છે. ચર્ચાઓ જ છે ને ચર્ચાઓ રહી શકે એવી બધી સંભાવનાઓ છે. હવે આમાં કયા પ્રકારના સુધારો થઈ શકે છે આપણે જોઈએ કે પેરેન્ટ્સને કમ્પલસરી 10 દિવસમાં નોટિસ મોકલવાની છે. પ્રોસિજર એની 30 દિવસની કરી નાખવામાં આવેલી, જે 1-2 દિવસમાં થઈ જતી હોય છે તે 40 દિવસ પછી સર્ટિફિકેટ ઇસ્યુ કરવામાં આવશે, બરાબર. આ બધી વસ્તુ આની અંદર આવવાની સંભાવનાઓ છે. એ જે તે સમયે કાયદો આવશે ત્યારે આપણે સમજીશું. અત્યારે કોઈ પણ પ્રકારના કાયદાઓ આવેલા નથી. હવે આપણે સમજીએ કે આ સ્ટેજ છે જાહેરાતનો સ્ટેજ છે. તો હવે આપણે આમાં આપણો પોતાનો વાંધો નોંધાવવો હોય તો એ કેવી રીતે થઈ શકે છે? તમારે પબ્લિક તરીકે તમને પણ દરેક પ્રકારના કાયદા બનાવવામાં ભાગીદારી કરવાનો સંપૂર્ણ અધિકાર છે. આપણે એક લોકશાહી દેશમાં રહીએ છીએ. કોઈ પણ પ્રકારના કાયદાઓ બને છે તે આપણા માટે જ બને છે ને આપણા દ્વારા જ બને છે. તો એમાં પાર્ટિસિપેટ કરવાનો, એમાં ભાગ લેવાનો પણ આપણો અધિકાર છે. અગર તમારે કોઈ પણ પ્રકારનો વાંધો નોંધાવવો હોય તો એક ઈમેલ આઈડી હું જોડું છું
એની આપણે યુટ્યુબ વિડીયોમાં ઈમેલ આઈડી જોડું છું. તમારે ખાલી એમાં ઈમેલ કરવાનો છે, એનો વિષય જે લખવાનો છે એ વિષય ને અંદરનો જે ડ્રાફ્ટ છે એ બધું હું તમને રેડીમેડ આપી શકું છું યુટ્યુબ વિડીયોમાં. મને વાંધો છે આ કાયદાથી, તો હું એનો પ્રોપર પ્રકારનો એક ઈમેલ મેં તૈયાર કરેલો છે. હું કોપી પેસ્ટ મારીને તમે ત્યાં એ વાંધો નોંધાવી શકો છો. ઠીક છે. એટલે એમાં મૂળ કઈ વાત તો છે એ આપણે કરીએ કે મને કઈ બાબતનો વાંધો છે કે બંધારણીય મૂળભૂત અધિકારો છે એનું ઉલ્લંઘન થાય છે. આર્ટિકલ 21 પ્રમાણે પસંદગીનો જે અધિકાર છે, જીવન જીવવાનો અધિકાર છે, એમાં બે વ્યક્તિ ગમે તે રીતે પણ લગ્ન કરી શકે છે. આમાં કાયદા બનાવવાની અલગથી જરૂર નથી હોતી. એ આખો વ્યક્તિગત સ્વતંત્રતા પર પ્રહાર આપણે સમજી શકીએ છીએ. બીજું કે ગોપનીયતાનો અધિકાર, સુપ્રીમ કોર્ટના એક ચુકાદો છે, પુટ્ટાસ્વામી જજમેન્ટ છે, એની અંદર વ્યક્તિગત માહિતી અને લગ્ન જેવી અંગત નિર્ણયો પર જાહેર કરવાની ગોપનીયતાનો અધિકારનું ઉલ્લંઘન થાય છે. વાલીઓને જે નોટિસ મોકલવામાં આવે છે તે જે યુગલ હોય છે એની સુરક્ષા જોખમાય છે. એટલે આનાથી મને વાંધો છે. પછી એક ગંભીર સામાજિક જોખમ ને આત્મહત્યાનો ભય પણ છે. ખાસ કરીને ગ્રામીણ રૂઢિચુસ્ત વિસ્તારમાં જ્યારે વાલીઓનો લગ્નની જાણ થશે ને એના પર યુગલો પર માનસિક શારીરિક ત્રાસ થશે એની પૂરેપૂરી સંભાવના હોય છે. તો આવા કેસીસમાં સુસાઇડ પણ થઈ શકે છે. ઠીક છે. એટલે આ મને વાંધો છે. બીજું કે ભ્રષ્ટાચાર ને પજવણીની શક્યતા. 30 દિવસનો વેઇટિંગ પીરિયડ હોય છે, તો વહીવટી પ્રક્રિયાઓમાં વાલીઓના દસ્તાવેજની માંગણી કરવી અને કચેરીઓમાં ભ્રષ્ટાચાર વધી શકે છે. આવી બધી સંભાવનાઓ પણ હોય છે. અને જે લગ્ન ઈચ્છુક યુવકો છે એને આ બધી વસ્તુ ત્રાસદાયક બની શકે છે. હવે એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાંધા પર આપણે આવીએ. અને અત્યારે વાત તો સ્ત્રીઓની સશક્તિકરણની કરીએ છીએ, બરાબર, કે સ્ત્રીઓને સમોવડી બનાવવાનું છે ને એને સશક્તિકરણ કરવાનું. પણ આ નિયમ જે છે તે સ્ત્રીઓને ફરીથી પિતૃસત્તાક દબાણ હેઠળ લાવવા માટેની એક પ્રયાસ કરી શકે છે. એક તરફ આપણે સ્ત્રીઓને સશક્તિકરણની વાત કરીએ, બીજી તરફ પુખ્ત વયની શિક્ષિત સ્ત્રીને પોતાના જીવનના નિર્ણયો લેતા અટકાવીએ છીએ. તો આ વિરોધાભાસી છે. આ પણ એક પ્રકારનો વાંધો છે. હવે છઠ્ઠા પ્રકારનો વાંધો કહીએ તો કાયદાકીય વિસંગતતા, કે ઓલરેડી એક સ્પેશિયલ મેરેજ એક્ટ છે જ, એની અંદર આવી બધી જોગવાઈઓ છે જ, બરાબર. એ પણ ઘણા બધા સુધારાઓ માંગી. તો જ્યારે આ બધા ઓલરેડી આ બધી વસ્તુ ચાલી જ રહી છે, સ્પેશિયલ મેરેજ એક્ટમાં પણ ઘણી જોગવાઈ એનો વિરોધ થઈ જ રહ્યો છે. તો ગુજરાત સરકારનો આ નવો સુધારો સર્વોચ્ચ અદાલતના આદેશોની વિપરીત દિશામાં જાય છે. એટલે આવા બધા પ્રકારના વાંધાઓ મને છે પર્સનલ, તે તો હું ઈમેલ કરીને આપવાનો છું. પણ તમને લોકોને એવું લાગે કે ના મારે પણ ઈમેલ કરવો છે, મારે પણ આમાં પાર્ટિસિપેટ કરવું છે, તો ઈમેલ આઈડી છે ને આખો જે ઈમેલનો ડ્રાફ્ટ છે એ બધું રેડીમેડ મેં યુટ્યુબ વિડીયો પર નાખેલું છે. તમે જોઈ શકો છો, ત્યાં જઈને આખું વસ્તુ કરી શકો છો. જ્યારે તમારે કોઈ એક દેશમાં રહેવું છે, સુરક્ષિત રહેવું છે ને પોતાની રીતે આઝાદીથી રહેવું છે, તો એના જે કાયદા કાનૂન હોય છે એમાં પણ ભાગીદારી તમારી હોવી જોઈએ. કોઈ પણ માણસ આવી ને તમારા પર પોતાના મનગમતા કાયદાઓ બેસાડી દે ને તમે બસ એ કાયદાનું પાલન કરતા રહેશો, એ વસ્તુ યોગ્ય નથી. જ્યારે પણ કોઈ પણ પ્રકારનો કાયદો બનાવવામાં આવતો હોય છે ત્યારે એમાં તમારું પાર્ટિસિપેટ કરવા માટેનો તમને પ્રોપર ચાન્સ આપવામાં આવતો હોય છે. પણ ઘણી વખત આપણે એને ઇગ્નોર કરીએ છીએ, આપણે એને જોતા નથી ને આપણે એમ જ સમજીએ છીએ કે ભાઈ કાયદા તો એમને બની જાય છે ને પછી આપણે ખાલી એનું પાલન કરવાનું જ રહેતું હોય છે. પણ જ્યારે પણ કોઈ પણ પ્રકારના કાયદા બનાવવામાં આવે છે ત્યારે તમારો અભિપ્રાય લેવામાં આવતો હોય છે ને એ બાબતમાં તમે ચૂક કરી જાઓ છો ને ગમે તેવા પણ પ્રકારના કાયદાઓ પાસ થઈ જતો હોય છે, પછી તમારે એ બાબતને લઈને માથાકૂટ કરવાની રહેતી હોય છે. એટલે આ વસ્તુ આપણે જોઈ શકીએ છીએ. વાંધા અરજી કેવી રીતે દાખલ કરી શકીએ છીએ એ પ્રોપર વેમાં અંડર મેં બતાવેલું છે. ઈમેલનું ડ્રાફ્ટ પણ આપેલું છે ને કઈ જગ્યાએ ઈમેલ કરવાનું છે એ પણ બતાવેલું છે. તમે આ જોઈ શકો છો બધી વસ્તુ.